લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા ખાતે મેયર ગીતાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં શહેરમાં ચોમાસા પૂર્વે કરવામાં આવેલ તથા આગામી દિવસોમાં હાથ ધરાનારી કામગીરી અંગે વિવિધ વિભાગોના અધિકારીઓએ વિગતવાર માહિતી રજૂ કરી હતી। બેઠક દરમિયાન વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ, ડ્રેનેજ લાઇનની કામગીરી, વોટર લોગિંગ પોઈન્ટ ઉપર કરવામાં આવવાની તૈયારી, સફાઈ કામગીરી અને જર્જરિત મકાનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ઉપરાંત શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી। મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે પ્રથમ રિવ્યૂ બેઠકમાં અધિકારીઓ સાથે પરિચય કરાવાયો હતો। પ્રી મોન્સૂન સંદર્ભે અધિકારીઓ કઈ કામગીરી કરી છે, કઈ કરવાના છે તેનાથી પરિચિત કર્યા હતા। વિશ્વામિત્રી નદી અને ડ્રેનેજ કામગીરી સંદર્ભે ચર્ચા કરી ચોમાસા પૂર્વેની કામગીરી અંગે જ સમજાવ્યું હતું। અત્યારે જે અમારી બેઠક હતી અને જે મોન્સૂનને લઈને જે ચર્ચા થઈ હતી તો પહેલાં તો અમારા માટે આ નવું હતું અને બધા અધિકારીઓ જે આવ્યા હતા અને એ લોકોનો પરિચય અમને કરાવડાવ્યો અને એ લોકો કયા કયા કામગીરી કરી છે, કેવી રીતે કેવી રીતે કરી છે એ બધી વાતોની મેં ચર્ચા કરી છે અને જેટલા પ્રોજેક્ટ કામગીરી ચાલુ છે એના પણ એક અમે એની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે આગળ કામ કરી રહ્યા છે, જે વિશ્વામિત્રીનું છે, ડ્રેનેજ લાઇનનું છે, પાણીનું જે છે અને એ બધા જ કામગીરીનું એ લોકો એમને સ્ટેપ બાય સ્ટેપ અત્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરીને અને એમને કામગીરી સમજાવી છે। બેન, શું એક્શન પ્લાન છે, શું વિચાર્યું છે, કંઈક તમારા મનમાં કોઈ વિચાર પ્રી મોન્સૂનને લઈને કે શહેરને લઈને કોઈ નવું ઇમ્પ્લિમેન્ટેશન આપણે વિચાર્યું છે? એકચ્યુઅલી અમે વાત કરી હતી મેં તો એમને એ લોકોએ જે કામગીરી કરી છે એમને એગ્રી છે કે એ લોકો કામગીરીને આગળ ધપાવી રહ્યા છે। તો એમનું પણ કહેવું છે કે વરસાદ જે લાસ્ટ ટાઈમે જે વરસાદના લઈને જે વિસ્તારમાં સમસ્યા થઈ હતી તો આ વખતે નહીં થાય અને જે પ્લાનિંગથી લોકો કામ ચાલુ રહ્યું છે, કમિશનર સાહેબ એમને બતાવ્યું કે કઈ રીતે એમ લોકો પોઝિટિવ કયા રીતે એમ કામ કરી રહ્યા છે તો એ રીતે જો આ વખતે કામ કરવામાં આવશે તો લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની ઝોન 3 એલસીબી દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। ઝોન 3 એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ તે મુજબ એક એમપી પાસિંગની બસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી સુરત તરફ જતા નેશનલ હાઈવે વાઘોડિયા બ્રિજથી તરસાલી બ્રિજ તરફથી પ્રસાર થનાર છે। જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડનું આયોજન કરી રેડ કરવામાં આવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા દારૂનો જથ્થો સંગ્રહ કરી આવેલ એક લક્ઝરી બસ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબનો કપુરાઈ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ બાબરમલ ઉર્ફે બાબુલાલ રામલાલ ગાડરી છે, જે ગામ ખેડિયા રાજસ્થાનનો વતની છે। વોન્ટેડ આરોપીઓના નામમાં સુરેશ ડાંગી, નરેશ કલાલ તથા રતન ગુર્જર છે, જે પણ રાજસ્થાનના વતની છે। પોલીસે 1,83,600નો દારૂ, મોબાઈલ, લક્ઝરી બસ કિંમત 25 લાખ મળી કુલ 26,88,600નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ સેવા સદન ખાતે આવેલ ડિવિઝન ઓફિસનું પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપ સિંહ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે 13 તુચકો અર્પણ કાર્યક્રમ થકી 78 જેટલા અરજદારોને પોતાની ખોવાયેલ વસ્તુઓ પરત આપવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ડીવાયએસપી આકાશ પટેલ અને તમામ પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ડભોઈ સેવા સદન ખાતે કાયદો અને વ્યવસ્થા ચલાવવા હેતુ ડિવિઝન કચેરી આવેલ છે। સમયાંતરે આ કચેરીનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવતું હોય છે। ત્યારે આજે પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપ સિંહની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રેન્જ આઈજી સંદીપ સિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે બાદ ડભોઈ સેવા સદન ખાતે નગર અને તાલુકા તેમજ ડિવિઝન વિસ્તારમાં જે અરજદારોએ મોબાઈલ ચોરી, મિલકત સંબંધી અથવા તો ચોરીના કેસો નોંધાવ્યા હોય, તેમના કેસ સોલ્વ થતા હોય
આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ થકી તેમની વસ્તુઓ પરત કરવામાં આવી હતી. 78 જેટલા અરજદારોને કુલ 16,96,211ની કિંમતની રકમ અને વસ્તુઓ પરત આપવામાં આવી હતી. આ પ્રસંગે રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા કચેરીનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. સીડીની કચેરીઓ હોય છે એના ઇન્સ્પેક્શન રેન્જ લેવલથી અમારી કચેરી દ્વારા લેવામાં આવતા હોય છે. એના અનુસંધાને આજે હું ડભોઈ ડિવિઝનના કચેરીના ઇન્સ્પેક્શન માટે આવેલા. એ દરમિયાન બડોદા એસપી શ્રી તરફથી તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યા. આપ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે. એ આ તેરા તુજકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા, એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યા. એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાલ એ લોકોએ શોધી શક્યા છે, એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે. તો આ માટે હું તમામ બડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું. એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે. ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે. જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને આપવામાં આવશે. અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે, આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી પબ્લિકની સાથે મળીને આપી શકે એ હેતુથી આ ઇન્સ્પેક્શન કરવું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શહેરમાં આગામી 8મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે, ત્યારે કેટલીક આંગણવાડીઓમાં બાળકોને હજુ સુધી પ્રવેશ ન મળતા વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આંગણવાડીમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય છે અને દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તેમ છતાં અનેક બાળકોને હજુ સુધી પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સ્થાનિક આંગણવાડીના આશરે 30થી 40 બાળકોને હજુ સુધી પ્રવેશ આપવામાં આવ્યો નથી. તમામ જરૂરી દસ્તાવેજો તેમજ સહી સિક્કાવાળા સરકારી પ્રમાણપત્રો રજૂ કર્યા હોવા છતાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થતાં વાલીઓ ચિંતિત બન્યા છે. આ મુદ્દે રજૂઆત કરવા માટે આક્રોશિત વાલીઓ આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. મીડિયા સમક્ષ પુરાવા રજૂ કરી પીડિત વાલી અનીસખાન પઠાને આક્ષેપ કર્યો હતો કે સંબંધિત અધિકારીઓ આ મામલે સંતોષકારક જવાબ આપી નથી રહ્યા અને જવાબદારીમાંથી હાથ ઝાડી રહ્યા છે. વાલીઓએ જણાવ્યું હતું કે જો માન્ય પ્રમાણપત્રો હોવા છતાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ નહીં મળે તો તેમનું આખું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાઈ શકે છે. વાલીઓએ શિક્ષણ વિભાગ પાસે આ મામલે સ્પષ્ટતા કરવાની સાથે બાળકોને તાત્કાલિક પ્રવેશ અપાવવા અને યોગ્ય ન્યાય આપવા માટેની માંગણી કરી છે. મેં કારેલીબાગ ડીઓની ઓફિસે આવ્યા છે રજૂઆત કરવા માટે. જે આંગણવાડીના જે છોકરાઓ છે જેમને એડમિશન અત્યારની તારીખમાં મળ્યું નથી, એમના પાસે ડોક્યુમેન્ટ બધા થયા પછી બી મેં એ કારણે ડીઓની ઓફિસે આવ્યા છે. ડીઓની ઓફિસમાં જઈને આવ્યા છે, સાહેબ કંઈ હાથ મૂકવા તૈયાર નથી. અમારી વિનંતી એ જ છે કે જે બી છોકરાઓ આંગણવાડીમાં જેટલા બી છોકરાઓ ભણે છે જેમના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે, હોના કારણે બી એ લોકોને સર્ટીને આધારે એમને એડમિશન નથી મળ્યું. એનું કારણ શું? અમે ખાલી કારણ જાણવા માટે ઊભેલા છે. અમને કારણ જોઈએ. અગર કારણ ના મળ્યું તો પછી કોઈ બી છોકરો આંગણવાડીમાં જશે નહીં. કોઈ બી છોકરો આંગણવાડી કોઈ નહીં જાય. છોકરો જો તમે આંગણવાડીનું સર્ટી તમને દેખાય છે કે સહી સિક્કાવાળું છે, એ કારણ બી તમારા છોકરાને સર્ટી ના મળે, એડમિશન ના મળે તો પછી એનું કારણ શું છે? મેં કેટલા ટાઈમથી ધક્કા મેં રાહ જોઈ કે પહેલું રાઉન્ડ થઈ ગયું છે, બીજું રાઉન્ડ થઈ ગયું છે, ત્રીજું રાઉન્ડ થવાની તૈયારી છે. એટલા રાઉન્ડ ઘડીને અમારા છોકરાને એડમિશન જતું રહેશે. પછી ત્રીજો રાઉન્ડ તો આવવાનું છે જ નહીં, અમને ખબર છે. તો કે જો આ જે બેઝિકલ છે કે તમારા આ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થયા પછી બી તમારા છોકરાને એડમિશન ના મળ્યું, એનું મતલબ શું છે? કે તમે પૈસા ખાયા ને બીજા છોકરાઓને તમે એડમિશન આપી દીધા. ટૂંક સમયમાં સ્કૂલો ચાલુ થવાની, કઈ રીતે 8 કે 9 તારીખની સ્કૂલો ચાલુ થવાની છે. અમારા છોકરાઓને કેવી રીતે ભરાવાના? એડમિશન જ કેવી રીતે મળશે? એડમિશન તો ચલો ભણવાની બહુ દૂરની વાત છે, એડમિશન મળે એ બહુ વાત છે, બરાબર છે.
અમારે એક સ્પેલિંગમાં મિસ્ટેક થાય તો અમારે ધક્કા ખાવાના નર્મદા ભવનના, એ સુધાર્યા પછી બી અમારું એડમિશન ના લાગે, તે કેવી વાત કહેવાય. કેટલા છોકરાઓ હશે આશરે? મારા 2 છોકરાઓ છે, વડીલ એમાં એક છોકરો છે મારો આદિલ અનીસ ખાન પઠાણ. ટોટલ કેટલા છોકરા? 2 છોકરાઓ છે મારા. ટોટલ તો બહુ બધા છોકરાઓ છે. અમારી જે ગણતીમાં તો ભાઈ આંગણવાડી છે લગભગ તો તમારા 30-40 30-40 છોકરાઓ છે. એક બી છોકરાનો નંબર લાગ્યો નથી. શું નામ તમારું? મારું અનીસ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ તમાકુ નિષેધ દિન 2026ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી દુષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વેલનેસ સેન્ટર સહ અર્બન હેલ્થ પોલીક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળાથી પ્રસ્થાન કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે પૂર્ણ થઈ હતી. રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટર બેનર સાથે તમાકુ મુક્ત સ્કૂલ, તમાકુ મુક્ત ગામ જેવા સૂત્રોચ્ચારો દ્વારા નાગરિકોમાં તમાકુનું સેવન ન કરવા અંગેનો સંદેશો ફેલાવ્યો હતો. રાજપીપળા વિસ્તારમાં પ્રસાર થયેલી આ રેલી દ્વારા તમાકુના સેવનથી થતી હાનિકારક અસરો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડૉક્ટર નટવરસિંહ બારજોડે જણાવ્યું હતું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિનની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ, શ્વસન સંબંધિત ગંભીર બીમારીઓ સહિત અનેક આરોગ્ય સમસ્યાઓ સર્જાય છે. સમાજને તમાકુના વ્યસનથી મુક્ત રાખવા માટે સૌએ સંકલ્પબદ્ધ બનવાની જરૂર છે. તેમણે નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી તમાકુથી દૂર રહેવા અપીલ કરી હતી. આ રેલીમાં નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડૉક્ટર નટવરસિંહ બારજોડ, અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળાના મેડિકલ ઓફિસર ડૉક્ટર પરિંદ વસાવા, જિલ્લા સુપરવાઇઝર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મેડિકલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય અને પરિવાર વિભાગ તરફથી મુખ્ય આરોગ્ય અધિકારીની સૂચના મુજબ આપણે નાંદોદ તાલુકામાં જૂની સિવિલ હોસ્પિટલથી ભીલરાજા સર્કલ સુધી તમાકુ નિષેધ રેલી માટે આપણે આજે રેલી રાખી હતી. તેમાં આવતીકાલે જે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે આપણે વિશ્વમાં ઉજવીએ છીએ તેના માટે અને તેનાથી તમાકુથી થતા આડઅસરો અને નુકસાન વિશે આપણે આજે રેલીનું આયોજન કરેલું છે. આજે આપણું જે થીમ છે તમાકુ નિષેધ દિવસની એ છે નિકોટિન અને તમાકુનો જે પ્રતિકાર કરવાનો છે, જે આપણા સમાજને બચાવવાનો છે એના પરની થીમ છે. તેથી હું આજે તમામ આપણા નાંદોદ તાલુકા તેમજ નર્મદા જિલ્લાના તમામ સામાજિક આગેવાનોની સલાહ તેમજ માર્ગદર્શન મુજબ આપણા દેશના યુવાનો તેમજ આપણા લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય અને તમાકુથી દૂર રહે તે માટે હું તેમને અપીલ કરું છું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે કાર્યરત સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના અટલ જનસેવા કેન્દ્રનો શહેર અને જિલ્લાના લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓ અને દસ્તાવેજો સંબંધિત સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી શરૂ કરાયેલા આ કેન્દ્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અટલ જનસેવા કેન્દ્ર ખાતે દર મહિને 2 દિવસ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ જરૂરી કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત દર ગુરુવારે આધાર કાર્ડ સંબંધિત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે નાગરિકોને આધાર અપડેશન અને અન્ય સંબંધિત કામગીરી માટે સરળતા રહે છે. કેન્દ્ર ખાતે 70 વર્ષથી વધુના ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આયુષ્યમાન કાર્ડ, વયવંદના અને અન્ય લાભકારી યોજનાઓ ઉપરાંત આવકના દાખલા સહિતની વિવિધ કામગીરી માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સેવાઓનો લાભ લેનાર વરિષ્ઠ નાગરિક ભરતભાઈ બારોટે અટલ જનસેવા કેન્દ્રની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક જ સ્થળે અનેક પ્રકારની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થવાના કારણે લોકોને ભારે રાહત મળી રહી છે. તેમણે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને અપીલ કરી હતી કે જે લોકો હજુ સુધી આ યોજનાઓના લાભથી વંચિત છે તેઓ દર મહિને યોજાતા મેગા કેમ્પમાં હાજરી આપી વિવિધ સેવાઓનો લાભ લે. કેન્દ્રની મુલાકાતે આવેલ અન્ય લાભાર્થીઓએ પણ એક જ સ્થળે વિવિધ કામગીરી પૂર્ણ થતી હોવાના કારણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
અને સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા શરૂ કરાયેલ આ જનહિતકારી આયોજનની પ્રશંસા કરી હતી. લોકોના જણાવ્યા મુજબ અટલ જનસેવા કેન્દ્ર સરકારી સેવાઓને વધુ સરળ અને સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. હું અહીંયા જનસેવા કેન્દ્ર માનનીય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ યોગેશભાઈ જોશીના કાર્યાલય પર આવ્યો અને ત્યાં મારે આવકનું પ્રમાણપત્ર માટે આવેલો તો જરૂરી પુરાવા નિયમ મુજબ લઈ મને આવકનું પ્રમાણપત્ર કાઢવા માટે પૂરેપૂરી તેમની ટીમ મદદ કરી છે અને મારું કામ ખૂબ ઝડપી કરી આપ્યું છે અને મારે કોઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો નહીં એઝ એ સિનિયર સિટીઝન. અને હું એટલું જ કહેવા માગીશ, અત્યારે મેં 2 લીટી વધારે કંઈ કહેવું નથી મારે, કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજી વડોદરાને સારામાં સારું નેતૃત્વ આપ્યું છે, જે યુવા લીડર છે અને સારું કાર્ય કરે, દરેક નાગરિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમની ટીમ તત્પર હોય છે. બસ એટલું કહેવા માગું છું. ભારત માતા કી જય. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મારો પરિચય ભરત એમ બારોટ, છાણી જકાતનાકા ટીપી 13માં રહું છું અને સિનિયર સિટીઝન છું. દાદા, વડોદરાવાસીઓનો જે બાકીના જે સિનિયર સિટીઝનો છે જે વંચિત રહી ગયા છે આ લાભોથી, એમને શું મેસેજ આપવા? એમને મેસેજ આપવા માગું છું કે આ સાંસદ કાર્યાલય આવે જનસેવા કેન્દ્રમાં, એમનું કામ બહુ સારી રીતે પડશે. એમની ખૂબ સારામાં સારી ટીમ છે, કોઈ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં અને જરૂરી પુરાવાથી એમનું ફાસ્ટ કામ કરવા માટે હું એમને ધન્યતા આપું છું અને એમને કહું છું કે આ જગ્યાએ આવે જે પ્રમાણે એમની એડવર્ટાઇઝ આવે છે મીડિયા દ્વારા, અને સારામાં સારું કોઈ પણ જાતનું સિનિયર સિટીઝન કાર્ડ હોય, આવકનો દાખલો હોય, પછી આધાર કાર્ડનું કામ હોય, એ ફાસ્ટ કામ કરવા માટે અટલ જન સેવા કેન્દ્ર સાંસદ કાર્યાલયની ટીમને અને માનનીય સાંસદને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. જય શ્રી રામ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન તથા ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તથા ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીના નેતૃત્વ નીચે ડૉક્ટર હેમાંગ જોશી વડોદરાના સાંસદ તથા ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ એમના અટલ જન સેવા કેન્દ્ર પર દર મહિનાના બે દિવસ મેગા કેમ્પ કરવામાં આવે છે તથા દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ કરવામાં આવે છે, જેમાં સિનિયર સિટીઝનનું કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા વધારા, આયુષ્માન કાર્ડ, 70 ઉપર ના હોય એમનું આયુષ્માન કાર્ડ તથા ઇન્કમ સર્ટિફિકેટ અને સિનિયર સિટીઝનનો લાભ આપવામાં આવે છે. હેતુ એટલો જ છે કે દરેક નાગરિક નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી શકે અને એમને ગવર્મેન્ટથી મળતી સુવિધાઓનો લાભ મળી શકે. તે આવે અહીંયા આગળ અમારા કેમ્પમાં આવે અને એમનું સિનિયર સિટીઝન કાર્ડ કઢાવે અને એમનાથી મળતા દરેક લાભ એ લઈ શકે એટલો જ મેસેજ છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અનગઢ ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘરમાં નવી બનેલી પાણીની ટાંકીની સાફ સફાઈ કરતી વખતે અચાનક જોરદાર વીજ કરંટ લાગવાના કારણે એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર અનગઢ ગામના રામગઢપરા પ્રાથમિક શાળા પાસે રહેતા કમલેશકુમાર લક્ષ્મણસિંહ ગોહિલ પોતાની નવી બની રહેલા મકાનની કામગીરી કરાવી રહ્યા હતા. મકાનની બાજુમાં જ પાણી સંગ્રહ કરવા માટે એક ટાંકી બનાવવામાં આવી હતી. કમલેશભાઈ આ ટાંકીની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે સમયે તેમને પાણી ખેંચવા માટેની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરી હતી. દરમિયાન ચાલુ મોટર અચાનક પાણીની ટાંકીમાં ખાબકી હતી. પાણીમાં પડેલી ચાલુ મોટરને બહાર કાઢવા માટે કમલેશકુમારે જેવો ટાંકીમાં હાથ નાખ્યો કે તરત જ આખા પાણીમાં ફેલાયેલો પ્રચંડ વીજ કરંટ તેમના શરીરમાંથી પ્રસાર થયો હતો. કરંટ એટલો જોરદાર હતો કે કમલેશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે નંદેસરી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ તાલુકાના કાયાવરણ રોડ ઉપર એક કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ તાલુકાના કાયાવરણ સુલતાનપુરા રોડ ઉપર એક્ટિવા અને વેગનાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં કાર
રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાઈ હતી. બનાવના પગલે એક્ટિવા ચાલક નિશારભાઈ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે 108ની મદદથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. નિશારભાઈ જમાદાર જેઓ કરજણ તાલુકાના વલણ ગામના રહીશ હતા. એક્ટિવા લઈને જઈ રહ્યા હતા તે અરસામાં મોડી રાત્રે અકસ્માતનો ભોગ બન્યા હતા. ડભોઈ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.